પશ્યन्ति योगिनो यस्य स्वरूपं ध्यानचक्षुषा दधाना मनसा शुद्धि तं स्तुवे પરમેશ્વર. અનંતકારી શાસ્ત્રકાર ભગવાન ચારિત્ર સુંદર ગણી મહારાજા આચારોપદેશ ગ્રંથમાં મંગલાચરણમાં પરમાત્માને નમસ્કાર કર્યા પછી હજુ વધુ મંગલ કરી રહ્યા છે. તે પરમેશ્વરની હું સ્તુતિ કરું છું. કયા પરમેશ્વર? બહુ સરસ મજાના વિશેષણો વાપર્યા છે અને હવે જે વાત કરે છે કે યોગીઓ જેને ધ્યાન ચક્ષુ વડે જેના સ્વરૂપના દર્શન કરે છે એ પરમાત્માનો સાક્ષાત્કાર, એ પરમાત્માના સ્વરૂપનું દર્શન કોને થાય? આપણે તો મૂર્તિના દર્શન કરીએ છીએ. મૂર્તિમાં પરમાત્મા કેટલાને દેખાય? મૂર્તિના દર્શન કરતી વખતે પરમાત્મા દેખાવા જોઈએ. સમવસ્ત્રમાં બિરાજમાન થયેલા અષ્ટપ્રાતિહાર્યયુક્ત પરમાત્માના દર્શન થવા જોઈએ. પણ એ થતા નથી. કેમ? સ્થૂલ દ્રષ્ટિ છે, ચામડાની દ્રષ્ટિથી આપણે જોઈએ છીએ. ચર્મ નયણે કરી માર્ગ જો તારે, આ ચર્મ નયન છે. આ ચામડાની દ્રષ્ટિથી પ્રભુના દર્શન થતા નથી, માત્ર મૂર્તિના દર્શન થાય છે. મૂર્તિનું આલંબન લઈને પરમાત્માના દર્શન કરવા છે. કોણ કરી શકે? તો કે યોગીઓ કરી શકે. યોગી યોગા અસ્તિ અસ્ય ઇતિ યોગી. જે યોગમય જીવન છે. વોટ ઇઝ યોગા? નોટ યોગા. આ યોગા નથી, આ યોગ છે. યોગા જુદા છે ને યોગ જુદું છે. યોગ એટલે જોડાણ. જેઓનું આત્મા સાથે જોડાણ છે, જેઓનું પરમાત્મા સાથે જોડાણ છે, તે યોગી છે. જોડાણ થયું છે કે નહીં એ મહત્વનું છે. જોડાણ ન થાય તો શું સ્થિતિ થાય તમે બધા જાણો છો, અનુભવો છો. પહેલા દીકરી પરણીને આવતી તો વર સાથે ને ઘર સાથે જોડાણ થતું હતું. ત્યારે કેવી સ્થિતિ હતી એ તમને અનુભવ છે. આજે દીકરી પરણીને આવ્યા પછી વર સાથે કે ઘર સાથે જોડાણ થતું નથી. અને જોડાણ થતું નથી એટલે કઈ દશા છે એ મને તો મેં તો સાંભળેલી છે, તમે અનુભવેલી છે. જેવી સંસારની સ્થિતિ છે એવી ધર્મની સ્થિતિ છે. જેનું આત્મા સાથે જોડાણ થાય, જેનું પરમાત્મા સાથે જોડાણ થાય, ઇલેક્ટ્રિસિટી છે. નાખી છે ને જો ઉપર સુધી છે. વાયરિંગ બધું બરાબર છે, કનેક્શન બરાબર છે. લાઇટના બલ્બ નાખેલા છે, ટ્યુબલાઇટ નાખેલી છે. સારામાં સારા વાયર છે, સારામાં સારા બલ્બ ઊંચી ક્વોલિટીના છે, સારી કંપનીના છે. એનો પ્રકાશ ક્યારે થાય?
સ્વિચ શરૂ કરે. શું નામ તમારું? શરીરનું નામ તો તમારું નામ ચિરાગ. હું આત્મા છું. હા, બરાબર. બહુ જાગ્રત શ્રોતા છે. બરાબર સાંભળે છે, એની નિશાની છે. આગળ કીધેલું ભૂલી ગયા નથી, યાદ રાખ્યું છે. આત્માનું કોઈ નામ નથી, શરીરનું નામ ચિરાગ છે. આપણે ત્યાં એવો જવાબ આપતા દરેક અભણ માણસ પણ કે નામ તો ભગવાનનું. શું જવાબ આપે? નામ તો ભગવાનનું, પણ આ ખોળિયાને લોકો ચિરાગના નામથી બોલાવે છે. કેવો જવાબ! તમે સમજો. શ્રદ્ધાના મૂળ કેટલા બધા ઊંડા હતા આ સમગ્ર આર્યાવર્તમાં, આર્ય દેશમાં. અને શું બદલાયું? બુદ્ધિ કદાચ વધી હશે, શ્રદ્ધા ખલાસ થઈ ગઈ. આજે ફટ દઈને આમ કાર્ડ કાઢે, આઈ એમ સો એન્ડ સો. નામનું મહત્વ વધી ગયું, ત્યારે નામનું કોઈ મહત્વ નહોતું. આર્યાવર્તમાં ક્યાંય નામનું મહત્વ નહીં. નામ તો ભગવાનનું. અરે ઘર માટે કહેતા, ઘર પણ ભગવાનનું. ભગવાનના ઘરમાં રહીએ છીએ. લખો ને, ઘરની બહાર નેમ પ્લેટ લખાવો છો ને, ત્યાં લખો કે આ ભગવાનનું ઘર, મહાવીર સ્વામી ભગવાનનું ઘર, આવું નામ લખો. લખવું જોઈએ આવું. મોટા ભગવાનના ભક્ત તમારી જાતને કેવડાવો છો તો ભગવાનના ભક્ત કેવા હોય? ગાડી ઉપર પણ એ જ લખાવે, આ ગાડી ભગવાનની, આ ઘર ભગવાનનું, આ દુકાન ભગવાનની. આમ ભગવાનની દુકાને એવું લખાવો ને, તમારી દુકાનમાં આમ ઘરાગીની લાઈન લાગે. છગનલાલ મગનલાલ લખાવો તો કોઈ ના આવે. ચિરાગભાઈ, ચિરાગભાઈ કે જે સ્વિચ ચાલુ કરીએ તો પ્રકાશ થાય. દીકરો છે ને તમારો? ચિરાગભાઈ રોજ આવું કરે, સ્વિચ ચાલુ કરે ને પ્રકાશ આખા ઘરમાં એક સ્વિચથી બધા જ બલ્બ, બધા જ પંખા, બધું જ ચાલુ થઈ જાય. હવે તો આવું જોઈએ ને, કાળું તારે. પાપ વધાર્યું. જેટલી સગવડતા વધારે એટલું પાપ વધારે. પેલી દરેકની અલગ અલગ સ્વિચ હતી તો પાપ ઓછું થતું હતું. હવે એક સ્વિચમાં બધું ચાલુ થઈ જાય એટલે કેટલા ઘણા પાપ. તમે પાછા અનુમોદ ના કરો, સેન્ટ્રલી એસી ઘર છે. અનુમોદ ના કરીએ એટલે તમે બંધાઈ ગયા, તમે પાપથી બંધાઈ ગયા. કરનારો તો બંધાયો, તમે બંધાયા. પેલું તો જુદું જુદું હતું, રૂમે રૂમે. પાપ વધે છે ને આપણે એને પુણ્ય વધ્યું એમ માનીએ છીએ. આ આપણી દશા છે. ચિરાગભાઈ આવું કર્યું એટલે શું નામ તમારા દીકરાનું? આયુષ. આયુષ અને નિશાંત. એને જોયું કે પપ્પા સ્વિચ ચાલુ કરે એટલે પંખો થાય છે. બહારથી આવ્યો, ગરમી લાગતી હતી, તો એણે જોયું હતું કે આ સ્વિચ ચાલુ કરે, એ સ્વિચ ચાલુ કરી પણ પંખો ના થયો. એટલે ગુસ્સેથી આમ જોરથી દબાવી, કેમ ચાલુ નથી થતું? તું પપ્પાથી જ ચાલુ થાય, મારાથી ના થાય? મારાથી થવું જોઈએ, તો એ ચાલુ ન થયો. જોરથી આમ ગુંબા માર્યા. ગુસ્સો થાય એટલે શું કરે? તારી મમ્મી મારતી હતી ને, પણ તું નહીં મારી શકતો હોય તારા છોકરાને. આ બદલાઈ ગયું. તો એ ચાલુ ન થયો. ત્યાં પપ્પા દાખલ થયા. કેમ બેટા, શું કરે છે?
પપ્પા પંખો ચાલુ કરો છે, ચાલુ નથી થતો. પપ્પા તમે કરો તો તરત થઈ જાય, તો હું કરું તો કેમ ના થાય? પપ્પા કે બેટા જો પપ્પાએ કર્યું તોય ચાલુ ના થયું. ને પપ્પા તો જાણે કે બેટા જરા મેઇન સ્વિચ જોઈ લેવા દે ને મને. પેલા છોકરાને ખબર નથી, પપ્પાને ખબર છે. એટલે મેઇન સ્વિચ ચાલુ કરી, જેવી ચાલુ કરી પંખો ચાલુ થઈ ગયો. સ્વિચ ચાલુ કરવાથી થાય લાઈટ? નહીં. મેઇન સ્વિચ ચાલુ હોય તો થાય. જોડાણ મેઇન સ્વિચ સાથે બરાબર હોય તો પ્રકાશ થાય. હવે આ પણ જોઈ લીધું છોકરાએ. એટલે એકવાર આવ્યો ત્યારે ચાલુ ન થઈ, એટલે મેઇન સ્વિચ ચાલુ કરી, એ ચાલુ કરી તોય ના થયું. આનું આ પપ્પાનું બધું છે ને, માનીતું છે. આ સ્વિચો પણ પપ્પાની લાડકી છે. મારાથી થતું જ નથી. પપ્પાને બૂમ પાડી, પપ્પા. પપ્પા એના બેડરૂમમાં હતા. પેલા બેડરૂમ નહોતા, બેડ એટલે ખરાબ. બેડ એટલે આવું જ અર્થ થાય ને. મને ભાઈ ઇંગ્લિશ ભણેલા હોય, ગુડ અને બેડ. ભાઈ તને આવડે ઇંગ્લિશ ભણેલું ને તું? ગુડનો અર્થ શું? સારું. ને બેડનો અર્થ શું? ખરાબ. ખરાબ રૂમ, એનું નામ બેડરૂમ. સીધું છે. ત્યાંથી જ ખરાબી ચાલુ થઈ. જ્યારથી બેડરૂમ તમારા આવ્યા જુદા જુદા, ત્યારથી કુટુંબ છિન્ન ભિન્ન થઈ ગયા. કુટુંબ છિન્ન ભિન્ન થવાનું કારણ માત્ર ને માત્ર બેડરૂમ છે. જ્યાં સુધી બધા પથારી નાખીને સાથે સૂતાતા ને ત્યાં સુધી કોઈ ખરાબી નથી. બધા એક થાળીમાં જમતા હતા ને ત્યાં સુધી કોઈ ખરાબી નથી. આ જુદા જુદા રૂમ આવ્યા ને એટલે બધી તકલીફ ઊભી થઈ. છોકરાનો રૂમ જુદો, બોલો. છોકરો રૂમમાં ભરાઈ જાય, હું કરે ખબર પડે કઈ? પપ્પાને બૂમ પાડી, પપ્પા આવ્યા. કેમ પપ્પા ચાલુ નથી થતું? આ સ્વિચ ચાલુ કરી, મેઇન સ્વિચ ચાલુ કરું તોય ચાલુ નથી થતું. પપ્પા કે ઉભો રહ્યા, બીજું ચાલે છે, ત્રીજું, બધું બંધ છે. હા તો ઉપરથી પાવર સપ્લાય બંધ છે. ઓ બાપરે. હવે ત્રીજું આવ્યું. રૂમની સ્વિચ ચાલુ જોઈએ, મેઇન સ્વિચ ચાલુ જોઈએ, ઉપરથી પાવર હાઉસ માંથી સપ્લાય ચાલુ જોઈએ. તો અહીંયા શું? જીવનમાં અંધારું 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 છે. આ જીવનમાં અંધારામાંથી અજવાળું કરવું હોય તો શું કરવું પડે? તો કે પહેલા તો રૂમની સ્વિચ ચાલુ કરવાની. રૂમની સ્વિચ એ તમારો પુરુષાર્થ છે. રૂમની સ્વિચ ચાલુ કરવી એ તમારો પુરુષાર્થ છે. તમે પુરુષાર્થ કર્યો એટલે લાઈટ થાય. પણ ક્યારે થાય? પેલી મેઇન સ્વિચ ચાલુ હોય તો. મેઇન સ્વિચ કઈ છે અહીંયા ધર્મના ક્ષેત્રમાં? કે પરમ પૂજ્ય ગુરુ ભગવંત શ્રી મેઇન સ્વિચ છે. આ ગુરુ ભગવંત સાથે તમારું જોડાણ હોય અને ગુરુના આશીર્વાદની સ્વિચ ચાલુ હોય, ગુરુની કૃપાની સ્વિચ ચાલુ હોય, તમે એવી યોગ્યતા પ્રાપ્ત કરી હોય કે ગુરુની કૃપા તમારી ઉપર અનરાધાર વરસે, તો ત્યાંથી સપ્લાય બરાબર થાય અને તમારો આટલો ખાલી પુરુષાર્થ. હવે તો એમાં પણ બધું આવી ગયું ને. આમ ખાલી યુ ટચ એન્ડ આઈ ગ્રો. કેવી સ્વિચ તમારે જોઈએ કે આમ અડીએ અને ચાલુ થઈ જાય. પુરુષાર્થ આટલો જ છે. જે કાર્ય કરે છે ગુરુ ભગવંત કરે છે. આ ગુરુ ભગવંતની મેઇન સ્વિચ છે, એની સાથે જોડાણ થાય તો પ્રકાશ મળે. હવે ગુરુ ભગવંતની મેઇન સ્વિચ પણ કયા ગુરુ ભગવંતની કામ કરે?
બધા ગુરુ ભગવંતીની ન કરે. કોની કરે? જેનું જોડાણ પરમાત્મા સાથે હોય, પાવર હાઉસ સાથે હોય, એ ગુરુ ભગવંતની મેઇન સ્વિચ કામ કરે. યુ અન્ડરસ્ટેન્ડ? સમજાય છે? તમારા દ્રષ્ટાંતથી તમને સમજાવું છું. પાવર હાઉસ છે પરમાત્મા, એ પરમાત્માથી પાવર હાઉસમાંથી પાવર સપ્લાય થાય, અને સપ્લાય થયેલો પાવર ગુરુ ભગવંત એનામાં ઝીલવાની યોગ્યતા હોય. પાવર સપ્લાય તો ત્યાંથી સતત ચાલુ છે, કોન્સ્ટન્ટ ચાલુ છે. પાવર હાઉસ બંધ નથી, ત્યાં તો સપ્લાય ચાલુ ને ચાલુ જ છે. પણ અહીંયા એની યોગ્યતા, અહીંયા એ ગુરુની પાત્રતા કે સપ્લાયને ઝીલે, અને ઝીલ્યા પછી ત્યાં તમારી યોગ્યતા હોય તો એ મેઇન સ્વિચથી એ તમારા સુધી એ પાવર પહોંચે અને તમારા જીવનમાં અજવાળું પથરાય. આ કેમ નથી અજવાળું? પુરુષાર્થ કરવા છતાં કેમ કામ થતું નથી? આટલો પુરુષાર્થ કરીએ છીએ સંસારની અંદર રહીને પણ. આદિ વ્યાધિ ઉપાધિથી વીંટળાયેલું આ સંસાર, આગમય સંસાર, સતત દિવસે દિવસે ટેન્શન, ચિંતાઓ વધતી જાય તેવા પ્રકારનો સંસાર. એ સંસારમાંથી સમય કાઢીને, મન કરીને તમે અહીં આવો છો, ધર્મ કરો છો, તપ કરો છો, જપ કરો છો, ક્રિયા કરો છો, દાન આપો છો, તમારા પ્રાણ પ્યારા પૈસા છોડો છો. સૌથી પ્યારા હોય તો આજના માણસને પૈસા છે. આ પૈસા છોડવા બહુ અઘરા લાગે. હાથ છે ને, અહીંથી આમ ગજવા સુધી જવો ને અંદર ગયા પછી બહાર નીકળવો, આ બહુ અઘરું કામ છે. બહુ ઓછા ને જાય. આ બધો ફ્રેક્ચર થઈ ગયેલું ને ફ્રેક્ચર પછી સ્ટીપ થઈ ગયેલો છે હાથ, એટલે આમ ગજવા સુધી જતો જ નથી. ભાઈ પરાણે આમ પેલું ફિઝિયોથેરાપી કરાવે ને ફિઝિયોથેરાપી કરાવીને અહીં સુધી વળાવે તો અહીં સુધી વળે, ત્યાં પાછો અટકી જાય. એ પાછું બહાર ન નીકળે વોલેટ. બહાર નીકળ્યા પછી પણ એમાંથી પાછું ઓછામાં ઓછી નોટ કેમ જાય એનું ધ્યાન રાખવાનું. નાનામાં નાની નોટ જાય એનું ધ્યાન રાખવાનું. મોટી ના જવી જોઈએ. અમે તો રોજ જોઈએ. આમ પાકીટ ખોલે ને આમ પેલી 500ની નોટ આવે, આમ જોઈને તરત મૂકી દે. 100ની નોટ આવે તોય મૂકી દે. ભાઈ 10-20ની છે તો કાઢે. આપવામાં આવું કરે છે એને ખબર નથી. તું જે રીતે આપીશ, જેટલું આપીશ, જે ભાવથી આપીશ, એ ભાવથી એ રીતે તને મળશે. તો દેવગુરુની પાસે આપવામાં આવું કરે છે. ભલે પેલી સર્વસાધારણની ટીપ્સ શરૂ કરીને શું લખીએ આપણે? 1 લખાવીએ, 2 લખાવીએ, કાંઈ નહીં, ચાલશે, 2 ચાલશે. ઓછામાં ઓછું અપાય તો સારું. અને ત્યાં બ્રાન્ડેડ, ઘરમાં બધું બ્રાન્ડેડ જોઈએ. શું દશા છે માણસની? પછી શું થાય? જેવું આપશો તેવું મળશે. કુદરતનો છે ન્યાય સનાતન વાવ્યું તેવો મળશે. સનાતન ન્યાય છે, જેવું વાવશો તેવું મળશે. આંબો વાવશો તો આંબો મળશે, બાવળ વાવશો તો બાવળ મળશે. કેમ આટલું કરો છો છતાં અજવાળું કેમ થતું નથી? કનેક્શન નથી.
ગુરુ સાથેનું કનેક્શન, દેવ પરમાત્મા સાથેનું કનેક્શન જે હોવું જોઈએ, જોડાણ હોવું જોઈએ. આ જોડાણ સહેજ પણ ઢીલું પડે ને અજવાળું બંધ થઈ જાય, હા હવા બંધ થઈ જાય, સહેજ પણ ઢીલું પડે તો પણ બરાબર ને. ઇલેક્ટ્રિસિટીમાં આવું જ ને, બરાબર જોડાણ હોવું જોઈએ. ક્યાંય કોઈક એક ક્ષણ પણ ઢીલું પડવું ના જોઈએ. એક ક્ષણ પણ ઢીલું પડ્યું કે ખલાસ. દેવગુરુ સાથેનું જોડાણ આ યોગ છે. યોગ એટલે આ છે, જોડાણ છે, આત્મા સાથેનું જોડાણ. અને આત્મા સાથે જે જોડાણ કરાવી આપે તે દેવગુરુ છે, એની સાથેનું જોડાણ. આત્માનું તો મહત્વ છે જ, પણ આત્માને ઓળખાવનારનું એના કરતા વધારે મહત્વ છે. વોટ આઈ સે, મહત્વ આત્માનું છે, પણ આત્માને ઓળખાવનાર, આત્મા સાથે જોડાણ કરાવી આપનાર એવા દેવગુરુનું એ આત્મા કરતા વિશેષ મહત્વ છે. જે અધ્યાન અરિહંતનું તેજ આત્મધ્યાન. શાસ્ત્રકારો લખે છે અરિહંતનું ધ્યાન તેજ આત્મધ્યાન છે. કારણ અરિહંતના ધ્યાન વિના આત્મધ્યાન સુધી પહોંચી શકાય નહીં. અરિહંતના ધ્યાને અરિહંત બની જશું. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશું. અરિહંતનું ધ્યાન કરતા 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 અરિહંત બની જવાનું છે. પરમાત્માની ભક્તિ કરતા કરતા જીન બની જવાનું છે. ઇલિકા ભ્રમરીની આયાત. યળ ભમરીનું ધ્યાન કરતા 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 ભમરીનું ધ્યાન કરે અને શું બને ખબર છે? ઈયળમાંથી ભમરી થઈ જાય. કેવી શક્તિ છે ધ્યાનની. ધ્યાતા ધ્યેય ધ્યાન રૂપે કે ભેદ છેદ કરશું હવે ટેકે. ધ્યાતા એવો આત્મા. હમણાં બે નાના બાળકો સાંજે આવે છે. બે ભાઈ છે, બંને જોડિયા છે, બંનેના નામ છે ધ્યાન અને ધ્યેય. હવે ધ્યાતા બાકી છે. ધ્યાતા ધ્યેય ધ્યાન રૂપે કે ધ્યાતા એવો આત્મા, ધ્યાનના માધ્યમથી ધ્યેય એવા પરમાત્મા, એની સાથે જ્યારે જોડાણ થાય છે પરમાત્મા સાથે, ત્યારે શું ઘટના બને છે? ખીર નીર પર તુમ સુમિલશું. દૂધ અને પાણી જેમ એક મેક થઈ જાય, એકબીજામાં ભળી જાય, તેવી રીતે આત્મા અને પરમાત્મા બંને એક મેક થઈ જાય, બંને એકબીજામાં ભળી જાય અને આત્મા પરમાત્મા બની જાય. આ આત્મા પરમાત્મા બનવા માટે જન્મ્યો છે એટલું યાદ રાખજો. આ જન્મ આપણો જે છે તે કોઈના પિતા બનવા માટે, કોઈના માતા બનવા માટે, કોઈને ભાઈ બનવા માટે, કોઈના બહેન બનવા માટે, કોઈના પતિ બનવા માટે, કોઈની પત્ની બનવા માટે, કોઈના મિત્ર બનવા માટે નથી. આ ભવ માત્ર ને માત્ર પરમાત્મા બનવા માટે જ છે. માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, સંતાન નહીં બનો તો કંઈ તમારું ખૂટી જવાનું નથી. પરમાત્મા બનવાનું છે ને પરમાત્મા બનવાની ભૂમિકા પણ જો અહીંયા ન કરી તો કર્મ સત્તા માફ નહીં કરે, તમને સાવ નીચે ફેંકી દેશે. બેમાંથી એક કામ કરવાનું છે. કાં તો સીધા પરમાત્મા બની જવું છે, કાં તો પરમાત્મા બનવાની એક ભૂમિકા તૈયાર કરી દેવી છે, એક પાત્રતા મેળવી દેવી છે. એકવાર ચોક્કસ પરમાત્મા બનીશ એટલે પહેલો ભાવ નક્કી કરી દેવો છે. સંકિત પામે જીવને ભવ ગણતી એ ગણાય, જો વળી સંસારે ભમે તો પણ મુક્તે જાય. જો પરમાત્મા નથી બની શકાય એમ તો સમ્યક દર્શન તો મેળવવું છે, મેળવવું છે ને મેળવવું છે. અનિશ્ચય જોઈએ. પૈસા નહીં મળે તો કાંઈ નહીં, ઘર નહીં મળે તોય ચાલશે, ભાડે રહેશું. પૈસા ઓછા હશે, લુખી રોટલી ખાઈને અરે આંબેલ કરીને જીવશો. એ તૈયારી જોઈએ, એ ખમારી જોઈએ.
ઘર નહીં હોય તો ભાડાના ઘરમાં રહીશું, ભલે ભાડાના ઘરમાં ફરશું, એથી કઈ દુઃખ નહીં થાય. કપડાં નહીં હોય તો સાંધેલા સીવેલા કપડાં, થીગડા મારેલા કપડાં પહેરીશું. પણ મારા ભગવાન મળવા જોઈએ, મારા ગુરુ મળવા જોઈએ, મારો ધર્મ મળવો જોઈએ, મને સમ્યક દર્શન મળવું જોઈએ. શું રોટી કપડા મકાનની પાછળ પાગલ બન્યા છે? ભવમાં મળ્યા છે, ભવમાં કીડીના ભવમાં પણ મળ્યા છે ને ઉદયના ભવમાં પણ મળ્યા છે, સાપના ભવમાં પણ મળ્યા છે ને વીછીના ભવમાં પણ મળ્યા છે. એક પણ ભવ બાકી નથી કે આ રોટી કપડા મકાન ન મળ્યા હોય. માણસ પાગલ બન્યો છે આજે. એના માટે આ ભાવ નથી. એ કશું નહીં મળે તો કે આપણો ભાવ બગડવાનો નથી, આપણી સદગતિ અટકવાની નથી એના વિના. પણ ધર્મ નહીં મળે, સમ્યક દર્શન નહીં મળે તો મોક્ષ અટકી જશે. આ મેળવવું છે, આ મેળવવા માટે આ ભાવ છે ને એના માટે આ બધો પ્રયત્ન, આ જોડાણ કરવું છે. આ જોડાણ થઈ જશે તો બધું થઈ જશે. બે બંગલા એક સરખા બનાવ્યા હોય, એક સરખા, બે ભાઈના, બધું જ ફર્નિચર પણ એક સરખું, ગાડી પણ એક સરખી, ઇલેક્ટ્રિકનું જોડાણ પણ એક સરખું, પણ એક કનેક્શન લઈ લીધું છે, એક કનેક્શન નથી લીધું. શું થયું? પરમાત્માને ભક્ત કવિ કહે છે, બાલપણે આપણ સસને રમતા નવ નવ વેશે, આજ તુમે પામ્યા પ્રભુતાય અમિત સંસાર નિવેશે. ઓ પ્રભુજી ઓલંબડે મત ખીજો. ભગવાન આપણે સાથે રમતા હતા, સાથે જમતા હતા, સાથે તોફાન મસ્તી કરતા હતા, સાથે નિશાળે જતા હતા, એક થાળીમાં જમતા હતા, સાથે દીક્ષા લીધી, સાથે આરાધના કરી, સાથે સાધના કરી, માસક્ષમણ સાથે કર્યું, 6 મહિનાના ઉપવાસ સાથે કર્યા, બધું સાથે કર્યું. તો તમે ભગવાન ત્યાં બેસી ગયા, હું અહીંયા કેમ રહ્યો? બધું જ કર્યું જેવું ભગવાને કર્યું, આપણે કર્યું, તો પછી આપણે કેમ રહ્યા? એ ત્યાં કેમ ગયા? ભગવાનનું જોડાણ થયેલું હતું, દેવ ગુરુ સાથે આપણું જોડાણ નથી થયું, માટે અટકી ગયા. સમજો, આરાધના સાધના ઓછી નથી કરી. આજે તો આપણી આરાધનામાં કોઈ દમ નથી. સૌ છેલ્લી કક્ષાની આરાધના છે આપણી. કોઈ પણ આરાધના કરતા હોઈએ, જે જ્ઞાની ભગવંતોએ ઊંચામાં ઊંચી આરાધના બતાવી છે એની કોઈ કક્ષા જ નથી, આપણી ભૂમિકા જ નથી. એક નૌકાસીના પચકાંથી લઈને સર્વવૃત્તિ સુધીની બધી આરાધના કાચના ટુકડા જેવી છે, રત્ન જેવી આરાધના કરી હતી આપણે, તો પણ રહી ગયા. નિરતિચાર ચારિત્ર પાળ્યું તું, શાસ્ત્ર લખે છે. 9મા ગ્રહવેગ સુધી અનેક વાર જઈ આવ્યો. 12 દેવલોક પછી આવે 9 ગ્રહવેગ ને પછી આવે 5 અનુત્તર ને એના પછી આવે સિદ્ધશિલા. અત્યારે તો 3 દેવલોક સુધી જ જવાય, છતાંય 12 દેવલોક અને 9 ગ્રહવેગ સુધી જ જઈ આવ્યા. નિરતિચાર ચારિત્ર પાળ્યા વિના 9 ગ્રહવેગ સુધી ન જવાય, એવું નિરતિચાર ચારિત્ર પણ પાળ્યું. અત્યારે તો સાતિચાર છે, ડગલે ને પગલે અતિચાર લાગે છે. અમુપત્તિ વિના બોલું છું ને એટલે પણ અતિચાર લાગે છે. થોડા કઠોર વચન બોલ્યો ને હું વ્યાખ્યાનમાં, તો પણ અતિચાર લાગે છે. તમારા પ્રત્યે વાત્સલ્ય ન રાખ્યું ને તો પણ મને અતિચાર લાગે છે. સાતિચાર ચારિત્ર જ, નિરતિચાર પાળ્યું છે. તો શ્રાવક ધર્મ તો કેવો પાળ્યો હશે, છતાં કેમ રખડ્યા? આ જોડાણ ન થયું માટે. આ દેવગુરુની સાથે, આત્માની સાથે જે સતત જોડાણ થવું જોઈએ, 24 કલાક આત્માનું સ્મરણ રહેવું જોઈએ.
યોગી યોગી કોણ કહેવાય? જેનું આત્મા સાથે 24 કલાક જોડાણ હોય, આત્માનું સ્મરણ, પરમાત્માનું સ્મરણ 24 કલાક હોય. અને શાસ્ત્ર લખે છે પરમાત્માનું સ્મરણ એ જીવન છે, પરમાત્માનું વિસ્મરણ એ મૃત્યુ છે. આત્માનું સ્મરણ એ જીવન છે, આત્માનું વિસ્મરણ એ મૃત્યુ છે. 24 કલાકમાં આત્માનું સ્મરણ કેટલું એટલે જીવન કેટલું, ને 24 કલાકમાં મૃત્યુ કેટલું. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણી કા અહોરાછી રહો. ક્ષણ ક્ષણ ભાવ મરણ છે, ભયંકરમાં ભયંકર ભાવ મરણ ચાલુ છે, અને છતાં આપણે એ સંસારમાં રાચી માચીને રહીએ છીએ. એક ક્ષણ પણ આત્માને ભૂલ્યા, એક ક્ષણ પણ પરમાત્માને ભૂલ્યા એટલે આપણું મરણ. જેટલી ક્ષણો આત્મા અને પરમાત્માનું સ્મરણ રહ્યું ને એટલી ક્ષણો જીવન છે, એટલી ક્ષણો જીવતા છીએ, બાકી મરેલા છીએ. કેટલી ક્ષણ સ્મરણ. પરમાત્માના જિનાલયમાં હોઈએ ત્યારે પણ પરમાત્માનું સ્મરણ ખરું. સામાયિક કરતા હોઈએ ત્યારે પણ આત્માનું સ્મરણ ખરું. રોજ સામાયિક કરનારાને પૂછવું છે મારે, 48 મિનિટના સામાયિકમાં 48 વખત પણ આત્માનું સ્મરણ થાય છે. અરે જવા દો, 48 વખત, એક વખત પણ આત્માનું સ્મરણ થાય છે. મારે સામાયિક છે ને હું સામાયિક કરું છું ને, મારે આટલામાં સામાયિક થયું ને હું આટલા વર્ષથી સામાયિક કરું છું ને, એ યાદ આવે છે, આત્મા યાદ આવે છે. મારી પ્રભાવના મળી, મને પ્રભાવના નથી મળી, એ યાદ આવે છે. એ લખી લેજો મારું સામાયિક, એ યાદ આવે છે. મારે સામાયિકની આટલામી ઓળી થઈ, એ યાદ આવે છે. આત્મા કેટલી વાર યાદ આવે છે. જેના માટે સામાયિક કરીએ છીએ એને જ ભૂલી જઈએ છીએ. આઈમ્બિલની હોળી કરનારાને પૂછવું છે, આઈમ્બિલ કરતી વખતે આત્માનું સ્મરણ કેટલી વાર? આઈમ્બિલ કરવા બેસો ત્યારે આત્માનું સ્મરણ ખરું, આઈમ્બિલ કરીને ઊભા થાવ ત્યારે ખરું, આઈમ્બિલ કરતા પહેલા ખરું, પચખાણ લેતી વખતે આત્માનું સ્મરણ થાય ખરું, પચખાણ પારતી વખતે થાય ખરું. ઉપવાસ કરનારાને પૂછવું છે, કેટલામો થયો આજે? 21. સાધ્વીજી ભગવાન 21મો ઉપવાસ છે આજે. અપ્રમત્તપણે કરી રહ્યા છે. દિવસે સૂતા નથી, 21મા ઉપવાસે પણ આપણે એક ઉપવાસમાં ઊંઘી જઈએ છીએ. 21મા ઉપવાસે પહોંચ્યા છીએ. એક ઉપવાસમાં આત્માનું સ્મરણ કેટલી વાર? પ્રશ્ન આ છે. કેમ આપણું કલ્યાણ ન થયું, કેમ આપણે હજુ 84માં રખડી રહ્યા છીએ? એનું કારણ આ જ, જેના માટે કરીએ છીએ એને જ ભૂલી જઈએ છીએ. ધર્મ આત્મા માટે કરીએ છીએ ને આત્માને જ ભૂલી જઈએ છીએ. આત્મા યાદ જ આવતો નથી. આ દશા છે આપણી. જે યાદ ના આવવું જોઈએ તે યાદ આવે છે, ને જે યાદ આવવું જોઈએ તે યાદ આવતું નથી. કીધું તું ને, વૈદે કીધું રાજાને કે તમને આ તકલીફ થઈ કે જે રોગ થઈ ગયો છે, તમને દવા આપું છું. આ પડીકી એવી અક્ષીર છે, એવી અસરકારક છે, આ પડીકી લેશો એટલે તમારો રોગ ચાલ્યો જશે. એસટી દોશીની દવાની પડીકી લો ને તમે, પેલી મોંઘી મોંઘી દવા ન લો, ખાલી એની દવાની લાલ પીળી લીલી ગોળી આમ બાંધીને આપી દો ને તમે આજે પણ. ને આ પડીકી લો ને એટલે સાજા થઈ જાઓ. મેં કીધું કે આ પડીકી આપું છું, પણ એક વાત યાદ રાખવાની, આ દવા લેતી વખતે તમને કાળું કૂતરું યાદ ન આવવું જોઈએ. કાળું કૂતરું યાદ આવશે તો મારી દવા તમને અસર નહીં કરે. નલિનભાઈ, કાળું કૂતરું યાદ ના આવવું જોઈએ. કોઈ દાડો કાળું કૂતરું જોયેલું પણ નહીં ને યાદ તો ક્યાંથી આવે?
પણ પેલી ના પાડીને એટલે દવા નહીં પડી કે જેવી હાથ મારે ને કાળું કૂતરું એક નહીં આમ લાઈન દેખાય. કે ડોક્ટરે કીધું છે કાળું કૂતરું યાદ ના આવવું જોઈએ, મૂકી દે દવા. પાછી દવા હાથમાં લે ને પાછા આમથી કૂતરા આવે ને આમથી આવે ને 10 દિશામાંથી કાળા કૂતરા આવી જાય. ડોક્ટરજીને કે ડોક્ટર આ તમારી દવા લો, હું તો કંટાળી ગયો. આપણી દશા એવી છે, ભગવાને કીધું છે કે ઉપવાસમાં ખાવાનું યાદ ન આવવું જોઈએ, ભોજન છોડવાનું છે ને આહારની સંજ્ઞા છોડવાની છે. પણ ઉપવાસ કરીએ એટલે હા સુગંધ આવે, આમ ખાવાનું યાદ પણ ના આવે ને ઉપવાસ કરીએ એટલે આમ બધું ઉપરથી આમ 32 શાક ને 33 પકવાન ઉતરતા હોવા દેખાય. તો ઉપવાસ ક્યાંથી થાય? મુખનો ઉપવાસ કરવાનો છે, સાથે સાથે મનનો પણ ઉપવાસ કરવાનો છે. કમસે કમ આહાર તો યાદ ન જ આવવો જોઈએ. આ તો ઉપવાસના દિવસે મેનુ મળી જાય ને હે. આજે તો શું છે, બેસનું છે, આજે બેસનું છે. ગઈકાલે ઉપવાસના દિવસે મેનુ આવી ગયું એટલે જોઈ લે. ઉપવાસના દિવસે આ બધું ચાલે. જો કાલે આ કંઈક નહોતું, આજે હા આજે એ તો છે, એ તો બનાવ્યું છે, તો આજે મારે શું લઈ જવાનું? આજે જે ના બનાવ્યું એ લઈ જવાનું. ઉપવાસના દિવસે ખાવાની ચિંતા કરીએ છીએ તો ઉપવાસ ક્યાં થયો? ખાલી નહીં ખાવું એ ઉપવાસ નથી, ખાવાની સંજ્ઞા છોડવાની છે, આહારના વિચાર છોડવાના છે, એ છૂટતું નથી. કઈ દશા જ આખું ધર્મચક્ર પૂરું થઈ જશે. એક દિવસ આત્મા યાદ આવે ને, જેને પણ એને સોનાગીનીથી પ્રભાવ ના કરવાનો. એક દિવસ પણ આત્મા યાદ નથી આવતો, એક દિવસ પણ. જેના માટે કરીએ છે, આત્મા કલ્યાણ માટે કરીએ છીએ, આત્માની નિર્જરા માટે કરીએ છીએ, કર્મની નિર્જરા કરવી છે, દોષોનો નાશ કરવો છે, એના માટે ઉપવાસ કરવા છે. અને એ જ યાદ ના આવે, પરમાત્મા પણ યાદ ના આવે. આમ ધર્મચક્ર તપ ચાલતું હોય કે કોઈ પણ તપ ચાલતું હોય, આ બિલની ઓળી ચાલતી હોય, પરમાત્માની વિશેષ પ્રકારે ભક્તિ કરે. પ્રભુ તારી કૃપાથી આ બધું થઈ રહ્યું છે, તારી જેટલી ભક્તિ કરું એટલી ઓછી છે પરમાત્મા. તારી કૃપા તો અનંત વરસી રહે છે, એટલે તપ તો મારું આમ નિર્વિઘ્ન પૂરું થવાનું જ છે, એના માટે કહેવું ના પડે. પરમાત્માની કૃપા છે, ગુરુના આશીર્વાદ છે, ગુરુએ પચખાણ આપ્યું છે, ગુરુએ હસ્તક્ષેપ કર્યો છે, એટલે તપ નિર્વિઘ્ન પૂરું થવાનું જ છે. આનું નામ શ્રદ્ધા છે. ગુરુને કેવું, સાહેબ એવો આક્ષેપ નાખો તપ નિર્વિઘ્ન પૂરું થાય, આ શ્રદ્ધાની કચાસ છે. આપણને વિશ્વાસ નથી કે નિર્વિઘ્ન પૂરું થશે, એટલે આવું વારંવાર આપણે યાદ કરાવીએ છીએ. શ્રદ્ધા છે, એક દવાની ટીકડી ઉપર આપણને શ્રદ્ધા છે. આ ટીકડી લઈશ એટલે મારું બીપી બરાબર કંટ્રોલમાં આવી જશે, આ ટીકડી લઈશ એટલે મારો માથાનો દુખાવો મટી જશે. ગુરુના આશીર્વાદ ઉપર, પ્રભુની કૃપા ઉપર આપણને શ્રદ્ધા નથી કે ગુરુ ભગવંતના આશીર્વાદ મળ્યા છે, એમને શ્રીમુખે પચખાણ આપ્યું છે, મારું તપ નિર્વિઘ્ન પૂરું થઈ જવાનું છે. આપણે કાલે કીધું તો ધનપાલ કવિને આ શ્રદ્ધા હતી, ભગવાન તને નમસ્કાર કર્યો છે તો મારો મોક્ષ થવાનો છે નક્કી છે. આ શ્રદ્ધા છે. પણ જેની કૃપાથી આ થઈ રહ્યો છે એની વિશેષ ભક્તિ તપ દરમિયાન મારે કરવી જોઈએ. આ તો કરતો એ મૂકી દે. જ્યાં સુધી તપ ચાલે ત્યાં સુધી પરમાત્માની એવી ઉત્કૃષ્ટ પ્રકારની ભક્તિ કરે, અને ભક્તિનો પ્રભાવ છે, શક્તિ આપે છે. ભક્તિની તાકાત છે, શક્તિ આપે છે. ભક્તિ કરે ને શક્તિ મળે. આપણે ઊંધું બોલીએ છીએ.
આપણે શું બોલીએ? શક્તિ પ્રમાણે ભક્તિ કરું છું. આ પેલું રેણુબેન ગાશે હમણાં, ઊંધું ઊંધું ગાય બધું. જેમ જેમ ભક્તિ કરો તેમ તેમ શક્તિ આપોઆપ મળે. શક્તિની ગોળી લો એટલે શક્તિ મળે. એમ કે ભાઈ શક્તિ મળે તો શક્તિની ગોળી લઉં તો ડૉક્ટર, હા, ડૉક્ટર શું કહેશે કે શક્તિની ગોળી લો તો શક્તિ આવશે, ચ્યવનપ્રાશ લો તો શક્તિ આવશે. પેલો કે ઘરાક આવે ને તો 100 રૂમ બનાવું. હા, આ વાક્ય સાચું કે ખોટું? પેલા પરીક્ષામાં આવા વાક્યો લખતા હતા બાળકોને. ઘરાક આવે તો 100 રૂમ બનાવું. કાળું, આ વાક્ય સાચું કે ખોટું? કે 100 રૂમ બનાવું તો ઘરાક આવે. બેમાં કયું વાક્ય સાચું ભાઈ? હા જુઓ, પેલો કે ઘરાક આવતા જ નથી, 100 રૂમ શેનું બનાવું? હા, ઘણા બધા વહીવટદાર એવું કે કોઈ યાત્રાળુ આવતા જ નથી તો હવે નવી સગવડતા ઊભી કરીને શું કરવાનું? કે ભાઈ નવી સગવડતા ઊભી કરશો તો યાત્રાળુ આવશે. તમે 100 રૂમ બનાવશો, આ જૂની ખખડધજ દુકાનની જગ્યાએ 100 રૂમ બનાવશો તો ઘરાક આવશે. તો અહીંયા શક્તિ આવે તો ભક્તિ કરવું એમ? કેવા ઊંધા છીએ આપણે! સંસારમાં જુદું માને છે, ધર્મમાં જુદું માને છે. આ કેવા ખોટા કાટલા લઈને ફરીએ જ. શક્તિ કરો એટલે આવે, ભક્તિ કરો એટલે શક્તિ આવે જ. કદાચ દુનિયાનો નિયમો ફરી જાય, શોરૂમ કરો ને ગ્રાહક ના આવે, શક્તિની દવા લો ને શક્તિ ન મળે, હા, માથાના દુખાવાની ટીકડી લો. હમણાં કાલે જ કોઈ શ્રાવક આવેલા, મને બહુ આવવાનું હતું પ્રતિક્રમણ કરવા, પણ માથું બહુ દુખાવ્યું એટલે એક ટીકડી લીધી તોય ના મટ્યું એટલે બીજી ટીકડી લીધી. એક ટીકડી પછી બીજી ટીકડી લેવી પડી ને. માથાનો દુખાવો વધારે હતો તો તમારા કર્મ ભારે હોય, અંતરાય ભારે હોય તો એક આંબિલથી કામ ન થાય તો બીજું આંબિલ કરવું પડે, 2થી કામ ન થાય તો ત્રીજું કરવું પડે. ત્યાં નહીં, 1થી કામ ન હોય તો નહીં, મને આંબિલ નથી ભાવતું, મને માથું દુખે છે. કેવી આમ સંસાર કરતા સાવ ઊંધી આપણી પરિસ્થિતિ છે. પેલા બધા નિષ્ફળ જાય પણ ભક્તિ કરો ને શક્તિ ના આવે, આવું ક્યારે પણ ના બને. જે ઉત્કૃષ્ટ ભાવથી ભક્તિ કરે છે અને શક્તિ આપોઆપ આવે છે. આ પરમાત્માનો પ્રભાવ છે, આ પરમાત્માનો સ્વભાવ છે. એના પ્રભાવથી પણ થાય અને એના સ્વભાવથી પણ કામ થાય, પણ જોડાણ જોઈએ. આપણી મૂળ વાત આજે જોડાણની છે. પશ્યંતી યોગીનો યસ્ય સ્વરૂપમ ધ્યાન ચક્ષુષા. યોગી આત્માઓ આ પરમાત્માના દર્શન કરે છે અને આ ભાવ પરમાત્મા દર્શન કરવા માટે છે, પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે છે. ખાલી દર્શન પૂજાથી સંતોષ ન માનો. એક વાર મારે પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે અને થઈ શકે છે. સાક્ષાત જીવતા પરમાત્માના દર્શન તમને અહીં બેઠા બેઠા થઈ શકે છે. કર્યા હોય તો કોઈ કહેજો, કોઈએ કર્યા હોય તો કહેજો મારા. કોઈને થયા છે? અમને એવા વ્યક્તિ મળ્યા છે કે જેને પરમાત્માનો સાક્ષાત્કાર અહીંયા બેઠા બેઠા કર્યો હોય. સિમંદર સ્વામી ભગવાન સાક્ષાત આમ દર્શન આપ્યા, સાક્ષાત 500 ધનુષ્યની કાયાવાળા. આમ એનું મુખ આવીને જોવા માટે આમ પોતે એમના ચરણમાં કીડી જેવા દેખાય અને ભગવાન આમ મોટા મોટા નજર કરે તોય ભગવાનના મુખારવિંદના દર્શન ન થાય ને એટલા ઊંચા 500 ધનુષ્યની કાયાવાળા, જીવંત આમ સુવર્ણ વર્ણના શરીરવાળા, રૂપના અંબાર, અત્યંત તેજસ્વી. માત્ર એના ચરણને એ જોઈ શકતા હતા. જેને સાક્ષાત્કાર કર્યો ને એણે મને કીધું છે એના ચરણ દેખાતા હતા, એટલા સુકોમળ ચરણ હતા.
પુષ્પ કરતા પણ અત્યંત સુકોમળ એ ચરણ હતા, આવા મોટા મોટા ચરણ પાદુકા. રાયણ પગલા કેવા છે, એનાથી પણ મોટા ચરણ પાદુકા. જીવંત વ્યક્તિના ચરણ. થઈ શકે છે, હું ન થઈ શકે એવું નથી કહેતો. જે આબોમાં નથી થઈ શકે એવું તે બધું બાજુ પર મૂકું છું. આ ભવમાં જે થઈ શકે તેવું છે, છતાં આપણી કરવાની ઈચ્છા નથી. અને જે નથી થઈ શકે એવું તે બધું મેળવવાની ઈચ્છા છે. આ ભવમાં તમારો બંગલો થાય એવો નથી તો કે ફ્લેટમાંથી બંગલામાં જવું છે. આ ભવમાં 1 કરોડની ગાડી તમને આવી શકે એમ નથી તો કે કરોડની ગાડી મારે ફેરવવી છે. આ ભવમાં વર્લ્ડ ટૂર થાય એમ નથી તો કે વર્લ્ડ ટૂર તો એકવાર કરવી જ છે. આ તમારી દશા છે. જે થાય એમ જ નથી, તમારું પુણ્ય જ નથી, કર્મ નથી, ભાગ્ય નથી, નસીબ નથી. જે શબ્દ બોલવો હોય તે બોલો, એટલે થાય એમ જ નથી. અને જે માત્ર પુરુષાર્થથી થાય એવું છે પરમાત્મા સાક્ષાત્કાર, આત્મ સાક્ષાત્કાર, આત્માનુભવ. આ શબ્દો જે બોલવા હોય તે બોલો. આ ભવમાં થાય એવું છે અને એ મારે કરવું છે. એક લક્ષ્ય, એક ગોલ, એક ધ્યેય. આના વિના અહીંથી જવું નથી. કરોડપતિ થયા વિના જઈશ તો કંઈ મારી દુર્ગતિ થઈ જવાની નથી. એવું કંઈ છે ત્યાં? કદાચ તમને એવા સમાચાર મળ્યા હોય. બધા સમાચાર તો બધા તમને મોબાઈલ ઉપર પેલું શું કહે, લાઈવ ન્યૂઝ નહીં, એકદમ લાસ્ટ ન્યૂઝ આવે ને મોબાઈલ ઉપર. હા, બ્રેકિંગ ન્યૂઝ આવે. હા, બ્રેકિંગ ન્યૂઝમાં કંઈક આવ્યું હોય તો કહેજો કે ભાઈ જે અહીંથી 1 કરોડ કમાઈને જાય એને અહીંથી તિર્યંચ ગતિ મળશે. 10 કરોડ કમાય એને મનુષ્ય ગતિ. 10 કરોડ અહીં મૂકીને ગયો ને, એટલે 10 કરોડનું દાન કર્યું ને. 1 કરોડ મૂકીને ગયો એને તિર્યંચ ગતિ. 10 કરોડ અહીં મૂકીને જાય એને મનુષ્ય ગતિ. 100 કરોડ મૂકીને જાય એને દેવગતિ, એમાં પહેલો દેવલોક. 1000 કરોડ મૂકીને જાય એને ત્રીજો દેવલોક. આવું કાંઈ તમને મળ્યું છે? કારણ કે આટલું બધું 1000 કરોડ એમને મૂકીને હાથ અડાડ્યા વિના દાન આપીને ગયો. બોલો, સૌથી મોટો દાનવીર એ જ છે ને. નીતિકારો એમ જ કહે છે કે કંજૂસ છે ને એ સૌથી મોટો દાનવીર છે. મોટામાં મોટો દાનવીર હોય તો કંજૂસ છે. હાથ અડાડ્યા વિના, નામ લખ્યા વિના, ફોટો મૂક્યા વિના, જાહેરાત કર્યા વિના, ડીંડી પીટ્યા વિના 1 કરોડ, 5 કરોડ, 10 કરોડ બધું અહીંયા મૂકીને જાય છે. કેટલો મોટો દાનવીર! એટલે એને સદગતિ ફિક્સ. ફિક્સ ને કે દુર્ગતિ ફિક્સ. જેટલા વધારે ભેગા કરશો એટલી દુર્ગતિ છે, યાદ રાખજો. જેટલી વધારે મમતા રાખશો, જેટલી વધારે મૂર્છા રાખશો એટલી દુર્ગતિ વધારે. મળ્યું કે ન મળ્યું પછીની વાત છે. ઘણીવાર જેને મળ્યું છે ને એટલે એને મૂર્છા નથી હોતી, જેને નથી મળ્યું ને એને વધારે મૂર્છા હોય છે. ઉપમિતિ ભવ પ્રપંચા કથામાં સિદ્ધર્ષિ ગણી મહારાજા ફરમાવે છે, પેલો ભિક્ષુક છે, ભિખારી છે, ચપ્પન્યું લઈને ફરી છે. તૂટેલું ફૂટેલું વાસણ, માટીનું વાસણ એ પણ તૂટેલું ફૂટેલું. અંદર 3 દિવસની ઉઠીને જે જૂઠી ગેસ છે, ખાટી ખાટી બરડ જેવી. અને એને દાતા આવીને કહે છે કે ભાઈ આવ, અને આ સરસ મજાની ખીર, તાજી માજી બનેલી, કેસર, એલચી, બદામ, જાયફળ, જાવંત્રી, આ બધું નાખેલી સરસ સુગંધી ખીર છે. ચોખ્ખા ગાયના ઘી દૂધની ખીર છે, તને આપવું. સરસ મજાનું ચાંદીનું પાત્ર છે, તને આપું. પણ આ તારું માટીનું વાસણ ફેંકી દે, આ ગેસ ફેંકી દે.
પેલો કે છે તમારે આપવું હોય તો આપો, પણ હા મારું પાત્ર નહીં ફેંકો. આ ભિક્ષુક કોઈ નથી, સંસારી જીવ છે. તમારે જે સ્વર્ગના સુખ આપવા હોય તો આપો, પણ આ મારું સંસારનું એઠું જૂઠી ઘેસ જેવું સુખ છે, આ સુખ નહીં છોડવું. આ સંસારી જીવની આ દશા છે. આ લાગવું જોઈએ આપણને કે આ સંસારના વિષયના સુખો છે, આ 3 દિવસની ખાટી બરડ જેવી, સાવ બીમાર પડાય હેરાન થાય એવી ગેસ છે. આ સંસારના સુખ આ ગેસ જેવા છે, એ લાગવું જોઈએ. અને સંયમના સુખો એ સરસ મજાની ખીર જેવા છે, એમ લાગવું જોઈએ. અને લાગે તો આ છૂટે અને આ મેળવવાનું મન થાય. આ જોડાણ આત્મા સાથેનું, પરમાત્મા સાથેનું જોડાણ જેને થયું છે, તેવા યોગીઓ ધ્યાન ચક્ષુ દ્વારા એ પરમાત્માના સ્વરૂપને જુએ છે. પણ કેવી રીતે? દધાના મનસ શુદ્ધિ, મનની શુદ્ધિને ધારણ કરનારા. પરમેશ્વરના દર્શન કરવા છે, ધ્યાન કરવું છે, તો મનની શુદ્ધિ થવી અનિવાર્ય છે. આ મનની શુદ્ધિ જેની થયેલી છે, એવા યોગીઓ ધ્યાન ચક્ષુ વડે પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે. આ મનની શુદ્ધિ કેવી રીતે થાય? અને ધ્યાન ચક્ષુ. આવતીકાલે રવિવાર છે, કાલે આપણી શિબિર, પારિવારિક શિબિર ધન્યકુમાર ચરિત્રના માધ્યમથી આપણે જોઈશું બરાબર 9:30 વાગે. કાલે સવારે વાંચના પણ નથી, સીધી 9:30 વાગે આપણી શિબિર થશે, 9:30 થી 11:30. પરમ દિવસે આ ધ્યાન ચક્ષુની વાત છે. ધ્યાન શું છે? ધ્યાન કેવી રીતે કરવું, અને એ ધ્યાનના માધ્યમથી પરમાત્મા સુધી કેવી રીતે પહોંચાય, અને પરમાત્માનો સાક્ષાત્કાર આપણે કરવો છે, તો સાક્ષાત્કાર કરવો છે. તો એ પરમાત્માના સાક્ષાત્કારની એક ભૂમિકા પહેલાં રચવી પડે. અને એ ભૂમિકા રચવા માટે યમ, નિયમ, આસન ને પ્રાણાયામ, અને પછી ધ્યાન સુધી પહોંચાય. પહેલાં યમ અને નિયમનું પાલન કરવું પડે, આસનની સિદ્ધિ કરવી પડે, પ્રાણાયામ સુધી પહોંચવું પડે. અને પ્રાણાયામ દ્વારા શ્વાસના માધ્યમથી, પ્રાણના માધ્યમથી એ ધ્યાન સુધી કેવી રીતે પહોંચાય. ધ્યાન કેવા પ્રકારનું છે? સોમવારના દિવસે બરાબર 6 વાગે, 6 થી 6:45, પોણો કલાક આપણું ધ્યાન ચાલશે. એટલે સોમવારે વ્યાખ્યાન મંગલિક રહેશે. સોમવારે વ્યાખ્યાન તો છે જ, સોમવારે વ્યાખ્યાન તો છે જ. મલયગીરી મહારાજનો સ્વાદ તમે ચાખ્યો છે વિશેષ. પહેલાં તો પેલું સ્ટાર્ટર હતું. સ્ટાર્ટર હોય ને ભોજનની પહેલાં, એટલે ગયા સોમવારે સ્ટાર્ટરથી શરૂઆત કરી છે. અને આ સોમવારથી 5 પકવાનનું ભોજન તમને પીરસવાના છે. એટલે સ્ટાર્ટર કર્યા પછી તો ભૂખ વધે. એટલે ભૂખ વધે એટલે જો ભૂખ લાગી હોય તો એ સોમવારે ખાસ 5 પકવાનનું ભોજન કરવા બધા ખાસ આવજો. અને આપણે મંગળવારે પાછું આ ધર્મ આચારોપદેશના માધ્યમથી ફરીથી મંગળવારે 7:30 વાગે આપણે ફરીથી મળીશું.